હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. યાર કે આપણે ચેપ્ટર નંબર 3 એનો કેટલામો પાર્ટી તો મને યાદ નથી, પણ આપણે ભણશું જોરદાર, આંખ નાક કાન ફાડી નાખશું. લ્યો ને, સમજાય કે ત્રીજું ચેપ્ટર એમાં સ્વાધ્યાય 3.3 કે આપણે કાલે આગલા ચેપ્ટરમાં શું જોયું તો કે ઉદાહરણ 8, 9 ને 10 કે આ 3 ઉદાહરણ જોયા. કઈ રીતથી તો કે લોપની રીતથી. લોપની રીતમાં કેટલા સ્ટેપ હતા તો કે 4 સ્ટેપ. કેટલા? 4 સ્ટેપ. ઈઝી પીઝી આદેશમાં હોય એમ જ લોપમાં ઈઝી હોય. અને ખાસ ધ્યાન રાખી કોના હાટું ગુચ્ચે મળી આપણે તો કે એક વ્યક્તિ જે 50 ડિગ્રીમાં મારા હાટું ગહાવે ને એને પ્રાઉડ થાય ને એના હાટું થઈને હું ગુચ્ચે મરું. આ ખાસ ધ્યાન રાખી. કમ્પ્લીટ. અહીંયા સુધી લેક્ચર વર્ષનું સ્મૂથ હાલશે, મજા આવી જાય એવું. કમ્પ્લીટ. અહીંયા સુધી તો કે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં સ્વાધ્યાય 3.3 એનો ક્વેશ્ચન નંબર 1 ઈઝી. લોપની રીત કેટલા સ્ટેપ તો કે લોપની રીતમાં 4 સ્ટેપ હોય. પેલા ક્વેશ્ચનમાં બધામાં સમીકરણ આપેલા છે, મોસ્ટ ઓફમાં આપેલા છે, અમુકમાં નથી, તો 95% તૈયાર જ છે, કઈ છે ને. કેટલા સ્ટેપ હોય? 4 સ્ટેપ. ઈઝી. કેટલા? 4 સ્ટેપ. પેલું સ્ટેપ હું સમીકરણ બનાવ. આ પેલું સ્ટેપ. હું સમીકરણ કેમ બને એ ખબર, હું ક્યારે ખબર પડે કે સમીકરણ બની ગયા તો કે એબીસીડી ના 2 અક્ષર ડાબી બાજુના આંકડો જમણી કોર, આ 2 અક્ષર વચ્ચે પ્લસ અથવા માઇનસ ની નિશાની હોય શકે. અહીંયા 2 અક્ષરની આગળ કોઈ પણ 2 આંકડા હોઈ શકે. 2, 4, 6, 8, 10, 15, 20 આવું દેખાય ને એનો મતલબ સમીકરણ બની ગયા હોય. આમાં લોપની રીતમાં કેટલા સમીકરણ બને? 2. તો હવે જોઈએ, x + y = 5 અને 2x - 3y = 4. એનો મતલબ આમ છે, લો, x + y = 5 અને 2x - 3y = 4. આટલું કમ્પ્લીટ. x + y = 5 અને 2x - 3y = 4 સમીકરણ રેડી છે. કેમ ખબર પડે તો કે x ને y ડાબી કોર, પાંચડો જમણી કોર. આમાં x ને y ડાબી કોર, ચોગડો જમણી. એનો મતલબ સમીકરણ રેડી. તો પહેલું સ્ટેપ રેડી. પહેલું સ્ટેપ રેડી હોય તો ક્યાં જવાનું તો કે બીજા સ્ટેપમાં. બીજા સ્ટેપમાં કેમ જવાય તો કે હમણાં જોઈએ. બીજું સ્ટેપ શું હોય? x અથવા y સમાન કરવો. હું x અથવા y સમાન કરવો. આપણે ઠીક લાગે તો એક વસ્તુ દેખાડો. કોની ખબર? હજી એકવાર યાદ કરું કે હું ગુચ્છે મરું છું મારા બાપ માટે. તમારું જોઈએ કે હું 10માં 90% લેવું કે 85 લેવું કે 80 લેવું, પછી મને નોકરી મળે કે નોકરી ધંધો ને એ બધું ગયું એના હાટું નહીં. હું કેના હાટું તો કે એક વ્યક્તિ જે 50 ડિગ્રીમાં મારા હાટું ગહાવે ને એને પ્રાઉડ થાય, એને ગૌરવ થાય કે ના એની મને વસૂલ છે. એના હાટું થઈને હું પૂછે વરું. હું તમે કેના માટે એ જોઈ લે. તો કે બીજું સ્ટેપ શું હોય? x અથવા y સમાન કરો. કેવી રીતના થાય તો કઈ ના હોય. અહીંયા x છે એની આગળ કઈ નથી તો શું હોય? 1. અહીંયા x છે એની આગળ 2. હવે જોવાનું સમીકરણ 1 ને 2 ને આંખ નાક કાન બધું ખોલીને અહીંયા જોવાનું. આ સમીકરણ 1, આ સમીકરણ 2. હવે સમીકરણ 2 માં જે આગળ હોય ને, સમજાય છે? દેખાય છે? સમીકરણ 2 માં આગળ કેટલા છે? 2. તો સમીકરણ આખાને 2 વડે ગુણી દેવા. સમીકરણ આખાને 2 વડે ગુણી દેવા. સમીકરણ 1 માં આગળ કેટલા છે? 1. તો સમીકરણ બીજાને આખા બીજાને 1 વડે ગુણી દેવા. આટલું સમજાઈ ગયું. અહીંયા સુધી સમજાઈ ગયું x y કેમ સમાન કરવો. આટલું ક્લિયર. હવે શું કરવાનું તો કે ગુણી નાખવાનું. x y સમાન કરવા વાળા બીજા સ્ટેપ ઉપર આપણે રમત રમીએ છીએ. ગણિત શું છે તો કે રમત છે. શું કરવાનું તો કે રમવાનું. ન આવડે તો શીખવાનું. એની ઈઝી બીઝ. હવે શું કરવાનું તો કે સમીકરણ 1 ને 2 વડે ગુણવાનું. શા માટે તો કે સમીકરણ 2 માં આગળ બગડો છે. સમીકરણ 2 ને 1 વડે ગુણવાનું. શા માટે તો કે સમીકરણ 1 માં આગળ એકડો છે. અહીંયા સુધી ક્લિયર? સમજાય છે? સમજાય છે? ક્લિયર થાય છે યાર? હવે આને આખા સમીકરણને 2 વડે ગુણી તો અહીંયા 2 × 2x
પ્લસ અહીંયા 2 ગુણ્યા વાય કરી તો 2y બરાબર 2 ગુણ્યા 5 કરી તો 5 દુ 10. આટલું ક્લિયર. હવે આને કેટલા વડે? તો કે આખા સમીકરણ 1 વડે ગુણો. તો કે અહીંયા 1 ગુણ્યા 2 કરી તો 2 એકુ 2x. પછી 1 ગુણ્યા 3 કરી, અહીંયા માઇનસ છે જો અહીંયા, તો અહીંયા શું આવે? માઇનસ. 1 ગુણ્યા 3 કરી તો 3y બરાબર, તો અહીંયા બરાબર, અહીંયા બરાબર તો બરાબર. 4 ગુણ્યા 1 કરી તો 4. x અથવા y સમાન કરવો એ બીજું સ્ટેપ. તો અહીંયા જોવો જોઈએ આ x કેવા થઈ ગયા? સમાન થઈ. તો બીજું સ્ટેપ હું થયું? કમ્પ્લીટ થઈ. બીજું સ્ટેપ કમ્પ્લીટ થાય તો તરત ત્રીજા સ્ટેપ ઉપર વહી જવાનું. કેવી રીતના જવાય? તો કે લોપ કરવો. હું લોપ મારવો. ત્રીજું સ્ટેપ હું લોપ મારવો. હું કેવી રીતના મરાય? તો કાઈ ન હોય. ત્રીજું સ્ટેપ હું લોપ મારવો. કોનો મારવો? તો કે અહીંયાથી એક લીટો કરવાનો અને x y અને આંકડો હોય ને ત્રણેયની નિશાની બદલી નાખવાની. હું x y અને આંકડો હોય એ ત્રણેયની ઉપરના સમીકરણમાં બદલો તો હાલે, નીચેના સમીકરણમાં બદલો તો હાલે, પણ બદલશું કે ને હંમેશા નીચેના સમીકરણ. આ 2x કેવા છે? તો કે માઇનસ નથી યાર, 2x પ્લસ છે તો એ શું કરી નાખવાનું? માઇનસ. આ 3y કેવા છે? તો કે 3y માઇનસ છે તો કેવા કરી નાખવાના? પ્લસ. આ 4 કેવા છે? પ્લસ તો કેવા કરી નાખવાના? માઇનસ. આટલા સુધી હું થઈ ગયું. પ્લસ હતું તો માઇનસ, માઇનસ હતું તો પ્લસ, પ્લસ હતું તો માઇનસ. કે ઓછા હોય એને વત્તા કરી નાખવાનું, વત્તા હોય એને ઓછા કરી નાખવાનું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખી, લોપ થાય છે. આ 2x પ્લસ છે, આ 2x માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થાય. એના માટે આપણે ગુજરાતમાં બેસ્ટમાં બેસ્ટ રીત શીખીએ કે પ્લસ માઇનસ માઇનસ કેવી રીતના થાય? તો કે એક પ્લસ હોય અને એક માઇનસ હોય. તો કે પ્લસ માંથી માઇનસ જાય તો માઇનસ થાય. સોરી યાર, કે પ્લસ માઇનસ માઇનસ એનો મતલબ 2x માંથી 2x જાય તો 0. હવે આમાં આ નિશાની ભૂલી જવાની, અહીંયા જે હોય ને ભૂલી જાવ. આ બે જોવાની, i પ્લસ અને i પ્લસ. તો પ્લસ 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 કે વત્તા 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 3 ને 2 5 વાર બરાબર. અહીંયા 10 અને 4, આ 10 વત્તા છે, આ ઓછા છે, તો 10 માંથી 4 જાય તો 6. અહીંયા સુધી ક્લિયર. આ પાછળો જાય ગુણાકાર માંથી ભાગાકાર, તો y બરાબર 6/5. y ની કિંમત મળી ગઈ. એનો મતલબ લોપ લાગી ગયો. લોપ ક્યારે લાગે? લોપ લાગ્યો હોય ને ત્યારે x અથવા y બે વસ્તુ હોય ને, x અથવા y હોય એમાંથી એક વસ્તુ મળે. x હોય તો x મળી જાય, y નો લોપ કર્યો હોય તો x મળી જાય, x નો લોપ કર્યો, જે સમાન કર્યું હોય ને ઈ નો મળે. x ને સમાન કર્યા હોય તો ઈ નો મળે, y ને સમાન કર્યો હોય તો ઈ નો મળે. આપણે x ને સમાન કર્યું તો આમાં મળશે હું y મળી ગયો એટલે લોપ લાગી ગયો. લોપ લાગી જાય એટલે ત્રીજું સ્ટેપ પૂરું. ત્રીજું સ્ટેપ પૂરું થાય એટલે ચોથા સ્ટેપમાં જવાનું. ચોથા સ્ટેપનું નામ શું હોય? તો કે x અથવા y મેળવો. હું ચોથા સ્ટેપમાં હું x અથવા y મેળવો. તો આપણે y ઓલરેડી 5/6 મળી ગયો છે. કેટલો? 5/6 મળી ગયો એટલે શું મેળવવાનું રહે? x મેળવવો. શું? x મેળવવો. કેવી રીતના મેળવાય? તો કે g મળ્યું હોય એની કિંમત મૂકી દેવાની. શું મળ્યું હોય? y. તો કે y ની કિંમત અહીંયા લખવાનું. શું લખવાનું? તો કે y ની કિંમત મૂકતા. શું? y ની કિંમત મૂકતા. ક્યાં મૂકવાનું? તો કે સૌથી પહેલા શરૂઆતમાં બે સમીકરણ જે આપેલા હોય ને એમાંથી ઈઝી હોય. પેલા જે સમીકરણ જો આ x + y = 5 અને 2x - 3y = 4 એમાંથી હલવું આ હે તો એમાં મૂકવાની. x + y = 5, x + y = 5. y બરાબર કેટલા મૂક્યા? તો કે હમણાં મળ્યા 5/6. જો અહીંયા 6/5. કેટલું? y ની જગ્યાએ 6/5. અહીંયા સુધી ક્લિયર. હવે આંકડા ભેગા એનો મતલબ આ જાહે જમણી કોર, ડાબી કોરથી જમણી કોર, તો x બરાબર 5 અને બાજુમાં આવ્યા -6/5. આટલું ક્લિયર. અહીંયાથી આપણી સાદું રૂપ આપવાનું છે કે પેલા બીજા અને ત્રીજા વાળા છોકરા હોય ને એ ઈઝીલી ન આપી શકે કારણ કે એને જોયું ન. આનું શું કરવાનું? ચોકડી ગુણાકાર. 5 × 5 એટલે પછી 25 ઓછા અહીંયા 6 ગુણ્યા કઈ ના હોય તો 1 લખી લેવાનું. 6 × 1 =
છો છેદમાં આ બેનો ગુણાકાર 5 એકુ 5. એમ ન સમજાય, આમ હોય ને હાવ ઈઝી, કઈ ના હોય. 5 ઓછા 6 ના છેદમાં 5 હોય તો આ બેનો ગુણાકાર 25 25 ઓછા 6 ના છેદમાં 5. આ 25 આ બેનો ગુણાકાર ઓછા 6 એમ નમ અને છેદમાં અહીંયા જેટલા હોય મૂકી દેવાના. 25 માંથી 6 જાય તો 19 છેદમાં 5. 25 માંથી 6 જાય તો 19 ના છેદમાં 5. અને એક વસ્તુ ખાસ નોંધ રાખી મહત્વની, કે જ્યારે આપણે દાખલો પૂરો થાય ને ત્યારે જવાબમાં હંમેશા બ્લુ પેન જ આવી જાય. અને મને ધીરે ધીરે દિવસે ને દિવસે બ્લુ થી હવે નફરત થતી જાય. કમ્પ્લેટ. આ કેટલું તો કે આ ચોથા નંબરનું સ્ટેપ પૂરું થયું. ક્યું તો કે x અથવા y મેળવવા વાળું સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થયું. કેટલા સ્ટેપ થયા? 4 સ્ટેપ. પેલું શું હતું? સમીકરણ બનાવો. બીજું સ્ટેપ હું તો કે x અથવા y સમાન કરવું. ત્રીજું સ્ટેપ હું હતું? લોપ મારવો. કેવી રીતના મરાય તો કે એની પકડીને કેનો તો કે સમાન જે વસ્તુ થયા હોય એને કેન્સલ કરી નાખવાનો, સામેની કિંમત મળી જાય. અને ચોથું હું તો કે x અથવા y મેળવવો, જી મેળવવાનું બાકી હોય. એટલે કેટલા સ્ટેપ? 4 સ્ટેપ થાય. ઈઝી બીજી. કેટલા? 4 સ્ટેપ થાય. કેમાં? તો કે લોપની રીતના. આદેશની રીતમાં કહીએ તો કેટલા સ્ટેપ થાય? તો કે 4 જ. હવે એમાં કઈ ફેર નથી. અને બંને રીતમાં સમીકરણ બનાવવા અને x અથવા y મેળવવો સમાન જ હોય. બંને રીતમાં પેલું સ્ટેપ અને ચોથું સ્ટેપ કેવું હોય તો કે સેમ હોય. સેમ હોય એટલે હું તો કે બે સિમ્પલ હોય. ઈઝી પીઝી, મજા આવી જાય એવું. ક્લિયર? આયા સુધી ક્લિયર? તો કે આગલા દાખલે છે. કઈ રીત છે? તો કે લોપની રીત. ક્યુ ચેપ્ટર તો કે ત્રીજું. એમાં સ્વાધ્યાય 3.3 એનો ક્વેશ્ચન 1, એનો દાખલા નંબર 1 અહીંયા સુધી કમ્પ્લીટ થયો. અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો એક વસ્તુ તમને બતાવું. આ શું છે? બધાને ખબર હે ને હું તો કે કામની વસ્તુ છે. અને ખાસ ધ્યાન દઈએ કે 50 કઈ નહીં, આગલા દાખલે જઈએ, મજા આવશે, મોજ કરવાની છે, લેક્ચર ભરવાના છે અને અત્યારથી જ ભરવાના. કે 10મું ચાલુ થયું હોય તો ચેતી જાવ એટલે મોજ આવશે. કેના હાટું મોજ કરવાની છે? તો કે આપણે તનતોડ મહેનત કરવાની છે આપણા બાપ માટે. ખાસ ધ્યાન રાખી અને એ વાતની નોંધ લઈ અને આગલા દાખલે જઈ. કે દાખલો નંબર 2. પેલું સ્ટેપ એમાં શું હોય તો કે સમીકરણ બનાવવા. પણ સમીકરણ બનાવવા ક્યારે બનાવવા પડે? તો કે બનાવેલા ન હોય ત્યારે. પણ આમાં ઓલરેડી બનાવેલા છે એટલે બે સમીકરણ જોઈએ આ રીત માટે. તો આ સમીકરણ 1 અને આ સમીકરણ 2, એનો મતલબ સમીકરણ બનેલા જ છે. સમીકરણ બનેલા છે તો બીજા સ્ટેપમાં જવાનું, x અથવા y સમાન કરવો. બીજું સ્ટેપ શું હોય? x અથવા y સમાન કરવો. સમીકરણ બનેલા હોય તો બીજા સ્ટેપ ઉપર આવીને જવાનું, x અથવા y સમાન કરવો. કેવી રીતના થાય? તો બે સમીકરણ અહીંયા લખી લો. 3x + 4y = 10. આ પેલું સમીકરણ અહીંયા લખ્યું. હા, બીજું 2x - 2y = 2. આ બીજું સમીકરણ અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો x સમાન કરવું હોય તો આ બીજા સમીકરણમાં આગળ કેટલા છે? 2. તો આ સમીકરણ 1 હતું, આ પાછું લખ્યું, નકર ઠોકજો નહીં. અને આ સમીકરણ 2 કમ્પ્લીટ પાછું લખ્યું હે. હજી કહું, વારંવાર કહું, આપણા શરીરના આંખ, નાક, કાન જેટલા હોલ હોય ને બધા ખોલીને જોશું, ખાસ જોશું. આપણે x ને સમાન કરવો હોય. કોને સમાન કરવો હોય? તો કે x ને સમાન કરવો છે. હવે તો પેલા સમીકરણમાં આગળ કેટલા છે? x ની બાજુ. x ને સમાન કરવો હોય તો x જોવાનું. કેટલા છે? અહીંયા 3. તો બીજા સમીકરણને કેટલા વડે? 3 વડે ગુણી. બીજા સમીકરણમાં આગળ કેટલા છે? 2. તો પેલા સમીકરણને કેટલા વડે ગુણી દેવાનું? 2 વડે. ઈઝી બીઝી, સ્મૂથ. લવ યુ યાર. અહીંયા સુધી રહી ગયો હોય તો લવ યુ. અને કંઈક મળી પર્સનલી અને તમારી ચા હું ખાસ પીસ. હવે શું કરવાનું? આખા સમીકરણને 2 વડે ગુણી દેવાનું. એટલા 2 × 3 એટલે 2 તેરી 6x પ્લસ 2 × 4 એટલે 2 ચોક 8y બરાબર 2 × 10 એટલે 10 દુ 20. અહીંયા સુધી ક્લિયર? હવે આમાં એમ જ 3 વડે આખા સમીકરણને ગુણી દેવાનું. 3 × 2 એટલે 3 દુ 6x. અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ. 3 × 2 એટલે 3 દુ 6y બરાબર 3 × 2 એટલે 3 દુ
છો. અહીંયા સુધી કમ્પ્લીટ, અહીંયા સુધી કમ્પ્લીટ. તો બીજું સ્ટેપ એ કમ્પ્લીટ. એક્સ વાય સમાન કરવા વાળો બીજું સ્ટેપ કમ્પ્લીટ થયું. હવે તો બીજું સ્ટેપ કમ્પ્લીટ થાય તો ત્રીજું શું હોય? લોપ મારવો. કેવી રીતના? તો કે એની ગરકી ઝાલી રેની કમ્પ્લીટ. લોપ કેવી રીતના લાગે? તો એક અહીંયા લીટો કરવાનો, એક્સ વાય અને આંકડો હોય ને ત્રણેયની નિશાની કરવાની છે. આ પ્લસ હોય તો કરી દેવાનું માઇનસ, આ માઇનસ હોય તો કરી દેવાનું પ્લસ, આ પ્લસ હોય તો કરી દેવાનું માઇનસ. અહીંયા સુધી ક્લિયર. હવે જે સરખું હોય ને પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય. એક્સ સરખો હોય તો એક્સ વાળું કેન્સલ થઈ જાય, વાય સરખો હોય તો વાય વાળું. આમાં એક્સ સરખો એટલે એક્સ વાય વાળું કેન્સલ. એ 6 માંથી 6x જાય તો 0 થઈ જાય. હવે આ 8y છે અને આ 6y બે પ્લસ છે તો કે પ્લસ અને પ્લસ બે પ્લસ હોય તો પ્લસ પ્લસ શું થાય? પ્લસ થાય. કે વત્તા 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 ન આવડે તો યાદ રાખવાનું પ્લસ પ્લસ પ્લસ. સમાન હોય તો સરવાળો, અલગ અલગ હોય તો બાદબાકી. એટલે બે પ્લસ હોય તો સમાન છે, સમાન હોય તો સરવાળો, અલગ હોય તો બાદબાકી. આનાથી વિશેષ ગુજરાતમાં કોઈ નહીં આપે. સમાન હોય તો સરવાળો કમ્પ્લીટ અહીંયા સુધી. હવે આમાં જોવાનું, આ પ્લસ છે, આ પ્લસ છે, આ નિશાની જોવાની નહીં. તો કે આ પ્લસ, આ પ્લસ, તો પ્લસ 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 સમાન ને સરવાળો તો 8 ને 6 14 હોય બરાબર. અહીંયા 20 ઓછા 6 હોય, આ 20 પ્લસ છે, આ 6 માઇનસ છે. 20 માં 6 જાય તો 14 મોટા ની નિશાની. આ 14 અને આ 14 નો થાય ભાગાકાર. 14 ભાંગા 14 જેવો બહુ ટફ લેવલ નો ભાગાકાર હોય ને એ નો આવડે તો તરત આમ કરી નાખવાનું. આ થાય ભાગાકારની નિશાની. બાળકો શું કરે તો કે આલી સાઈડ ની સંખ્યા હોય અહીંયા લખી નાખે. પણ આપણે એવી ભૂલ કરશું નહીં, કારણ કે તમે કોની આગળ ભણો? તો કે મારી આગળ. તો આલી સાઈડ ની જે સંખ્યા હોય એને અંદર રાખવાની અને આલી સાઈડ ની જે સંખ્યા હોય એને બારે રાખવાની. હવે 14 નો પાડો બોલવાનો 14 સુધી, એટલે 14 એકુ 14. આમાંય ખાસ ધ્યાન રાખશે કે ઘણા બાળકો, હું તમારા જેવડો હતો ત્યારે આની બાદબાકી થાય પણ હું સરવાળો લખ કરાય 14 એકુ 14. તો y બરાબર કેટલા આવ્યા? 1 આવ્યા. તો એનો મતલબ લોપ મારવા વાળું સ્ટેપ એ હું થયું કમ્પ્લીટ. લોપ લાગી ગયો. પેલું સ્ટેપ સમીકરણ બનાવવા, બીજું સ્ટેપ xy સમાન કરવો અને ત્રીજું લોપ મારવું. હવે એના પછીનું હું તો કે ચોથા નંબરનું સ્ટેપ. ચોથું સ્ટેપ શું હોય? તો કે x અથવા y મેળવો. આપણે શું મળી ગયું? તો કે y મળી ગયો હે તો કે g મળી ગયું હોય એની કિંમત મૂકતા. તો કે y મળી ગયો ને તો શું થાય? લખવાનું હું તો કે y ની કિંમત મૂકતા. ઈઝી પીઝી. હું y ની કિંમત મૂકતા. ક્યાં મૂકવાની? તો કે શરૂઆતમાં જે સમીકરણ 1 ને 2 હોય ને એમાં આ બે સમીકરણ જોવાના, આમાંથી હલબું લાગે ને એમાં. તો કે આ બીજું સમીકરણ હલબું લાગે તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ક્યાં? y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. આ 2x ઓછા 2y બરાબર 2. 2x ઓછા 2y બરાબર 2. અને y ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? તો કે y ની જગ્યાએ કેટલા આવ્યા? 1. તો કે y ની જગ્યાએ એકડો કરી દેવાનો કાઉન્સ કરીને, કારણ કે અહીંયા 2 આગળ છે, આંકડો છે એટલે કાઉન્સ કરી કરવાનો. 2x ઓછા 2 કાઉન્સ કરીને કેટલા? એકડો બરાબર 2. અહીંયા સુધી ક્લિયર. હવે આનું સાદું રૂપ આપવાનું છે, પણ હવે આ 2x એમનું કાઉન્સ હોય એટલે મારા જેવા હોય ઈ બ્રાઇટ લોકો હંમેશા ગુણાકાર જ કરે. તો 2 ગુણ્યા 1 એટલે 2 ગુ 2. મતલબ કાઉન્સ એટલે ગુણાકારનો સંબંધ. તો આમાં 2 ગુણ્યા 1 એટલે 2 ગુ 2 અને આ બગડો એમનો 2 માઇનસ ઓલી કોર જાય તો પ્લસ. તો 2x બરાબર આ બગડો હતો અને બાજુમાં પ્લસ 2 આવ્યા તો 2x બરાબર 2 ને 2 કેટલા થાય? 4. અહીંયાથી આપણે હમણાં જે ગુજરાતની બેસ્ટમાં બેસ્ટ ભાગાકાર કરવાની રીત જોઈને એનાથી આ ભાગાકાર કરવાનો. હું તમારા ઉપર મૂકી દઉં કેટલું થાય? 4 અને અહીંયા 2. હવે આટલું મેં કરી દીધું, આગળનું જોઈ લેજો. આ બે નો શું થાય? તો કે ઈ બે નો ભાગાકાર થાય. શું થાય? ઈ બે નો ભાગાકાર થાય. કેવી રીતના? સિમ્પલ. 2 નો પાડો 4 સુધી, 2 દુ 4. તો x બરાબર કેટલા? 2. ઈઝી પીઝી. આ કેટલા હું? તો કે ચોથા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ. કેટલા સ્ટેપ હોય? 4 સ્ટેપ. પેલું સમીકરણ બનાવો.
સમીકરણ ક્યારે ખબર પડે બની ગયા તો કે એક્સ વાય અથવા એબી અથવા એસટી અથવા કોઈ પણ એબીસીડી ના બે અક્ષર કઈ બાજુ તો કે ડાબી બાજુ. ડાબી જમણીમાં કન્ફ્યુઝન થાય ને એટલે હાથ આમ કરો તો કે કઈ બાજુ ડાબી બાજુ અને આપણો જમણી બાજુ એવું દેખાય તો સમીકરણ બની ગયા. બીજું સ્ટેપ શું હોય આદેશમાં તો કે એક્સ અથવા વાય સમાન કરવો. બીજું સ્ટેપ. ત્રીજું શું હોય તો કે લોપ મારવો. કેવી રીતના તો એની ગરકી ઝાલીને એની લોપ મારી દેવાને. અને ચોથું સ્ટેપ શું હોય તો કે એક્સ અથવા વાય મેળવો. અને ખાસ યાદ રાખીએ કે લોપ અને આદેશમાં પહેલું અને ચોથું સ્ટેપ હંમેશા કેવું હોય સમાન હોય. પહેલું સ્ટેપ અને ચોથું સ્ટેપ સમાન હોય. અને ખાસ આ દાખલામાં નોંધ લઈ આ ભાગાકાર તમારી જાતે જ કરીએ, તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન નો ટેકો ના લઈએ કે અને મારી રીત જ કરે. બીજા આગળ શીખે તોય મારીશ તમને. અને એક વસ્તુ હજી દેખાડી દઉં ત્યાર પછીના દાખલે જઈએ કે દાખલા નંબર મને ખબર નથી ત્રીજો. કેટલામો ત્રીજો દાખલો. ને આ પ્રશ્નો કામનો છે, મજા આવે એવો છે એટલે ખાસ ધ્યાન રાખ. તો કે 4 સ્ટેપ હોય લોપમાં. કેટલા? 4 સ્ટેપ હોય. પહેલું સ્ટેપ હોય સમીકરણ બનાવ. તો હવે ખાસ જોવાનું કે સમીકરણ કેટલા હોય આમાં 2 હોય. સમીકરણ બનાવવા. સમીકરણમાં શું હોય તો કે ડાબી બાજુ એબીસીડી ના 2 અક્ષર હોય ડાબી બાજુ અને જમણી બાજુ શું હોય તો કે કોઈ પણ એક્સ વાય ઝેડ આંકડો હોય. અને ડાબી બાજુ જે 2 અક્ષર વચ્ચે પ્લસ અથવા માઇનસ ની કોઈ નિશાની હોય શકે. આંકડો ઓલી બાજુ પ્લસ અથવા માઇનસ હોય શકે. આવું દેખાય તો સમીકરણ તૈયાર હોય. હવે આ બે જોવો જોઈએ. આ 3x ઓછા 5y અને ઓછા 4 બરાબર 0. અને બીજું શું છે તો કે 9x બરાબર 2y વત્તા 7. હવે આમાં જોઈએ તો કે ડાબી બાજુ એબીસીડી ના 2 અક્ષર તો છે પણ આંકડો ભેગો છે. દેખાય છે કે ડાબી બાજુ એબીસીડી ના 2 અક્ષર તો છે પણ સાથે આંકડો છે તો એમ હાલે નહીં. આંકડો હંમેશા કઈ બાજુ હોય તો કે આંકડો હંમેશા ઓલી બાજુ હોય, જમણી બાજુ હોય. અને આમાં જોવો જોઈએ કે એબીસીડી નો અક્ષર છે એ કઈ બાજુ છે તો કે ઓલી બાજુ. ડાબી બાજુ છે તો એટલે સોરી જમણી બાજુ છે તો એને આલી બાજુ લેવાનું. થોડું કન્ફ્યુઝન થાય. આને ડાબી બાજુ લેવાનું તો કે 4 માઇનસ છે ઓલી પર જાય તો પ્લસ. ખાસ ધ્યાન રાખીએ મજા આવી જાય. સ્મૂથ છે મજા આવે કે 4 માઇનસ છે 3x ઓછા 5y બરાબર 4 અને 9x આ y આલી પર આવે તો ઓછા 2y બરાબર 7. આ કમ્પ્લીટ. પેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. સમીકરણ બનાવવા વાળું કમ્પ્લીટ. 2 સમીકરણ બની ગયા. જો આ બાજુ 3x ને 5y, 9x ને 2y, આલી બાજુ આંકડો, આલી બાજુ 7, 4 ને 7. એનો મતલબ સમીકરણ રેડી. આ ઇક્વેશન 1 અને આ ઇક્વેશન 2. હવે આવા દાખલા હોય એમાં જોઈએ તો કે આપણે રીત જાજી ચેન્જ નહીં કરી. નકર 3 ને 9 કરવા હોય તો આખા સમીકરણ 1 ને 3 વડે ગુણી દો એટલે થઈ જાય. સમજાય છે. પણ જો સમજાય ને તો આ 3 ને ખાલી દોડો. એક દાખલો એવી રીતના કરી. નહીતર બધીમાં રીત સેમ રાખશું. હું તો કે આ 3 છે એને 9 કરવા હોય તો કેટલા વડે 3 વડે ગુણી દેવાનું. તો આ ગુણ્યા 3. સમીકરણ 1 ગુણ્યા 3 કરી તો અહીંયા 3 ગુણ્યા આ લેવાનું. આ જેટલા વડે ગુણ્યો 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9x. એમ ન સમજાય તો પેલા સમીકરણમાં જે આગળ હોય એ બીજાને ગુણી દેવાનું, બીજામાં આગળ હોય પેલાને ગુણી દેવાનું. જવાબ સરખો જ આવશે. પણ આ કહું કે 3 ને 9 કરવા હોય તો 3 વડે ગુણી દે તો ડાયરેક્ટ થઈ જાય. તો કે આ 3 ને 3 વડે ગુણી તો 3 તેરી 9x ઓછા 3 ગુણ્યા 5 કરી તો 3 50 15 બરાબર 3 ગુણ્યા 4 કરી કે આ 4 ગુણ્યા 3 કરી તો 4 તેરી 12. 4 તેરી એ ના આવડતું હોય તો 3 ચોક બોલી જાવ તો હાલે. પછી બીજું આ બીજું સમીકરણ એમને લખી નાખો. શા માટે તો કે અહીંયા 9x છે. આમાં આપણે કેટલા લેવા 9x તો બીજું સમીકરણ હેઠે એમને 9x ઓછા 2y બરાબર 7. બીજું સ્ટેપ શું હોય તો કે x અથવા y સમાન કરવો. બીજું સ્ટેપ શું x અથવા y સમાન કરવો. કેવી રીતના થાય તો કે હમણાં જોયું ને એવી રીતે કમ્પ્લીટ. બીજું સ્ટેપ x અથવા y સમાન કરવો ઈ થઈ જાય તો કે આપણે જાશું ત્રીજા નંબરના સ્ટેપ ઉપર. કેટલામાં નંબરના? ત્રીજા. ત્રીજા નંબરનો સ્ટેપનું નામ શું છે તો કે લોપ મારવો. કેવી રીતના લાગે
તો કે નિશાની ચેન્જ કરીને. કેવી રીતના નિશાની કેમ ચેન્જ થાય? તો કે આ 9x પ્લસ છે, આ નીચેનું જોવાનું. ઉપરની નિશાની ચેન્જ કરો તો પ્રોબ્લેમ નથી, પણ નીચેની જ કરશો, ઈઝી રહે. ઈઝી એટલે મજા આવી જાય. આ 9x પ્લસ છે, આ માઇનસ, આ 2y માઇનસ છે, આ કેવા પ્લસ, 7 પ્લસ છે, આ કેવા માઇનસ. આ 9x માંથી 9x જાય તો 0. હવે આમાં આ નિશાની જોવાની થશે નહીં. શું? આ નિશાની જોવાની થશે નહીં. તો કઈ જોવાની? એક આ અને એક આ. તો કે ઓછા વત્તા ઓછા, હું ઓછા વત્તા શું થાય? તો કે ઓછા વત્તા ઓછા થાય. ઓછા વત્તા ઓછા કે ઓછા વત્તા ઓછા. સમાન હે, સરવાળો અલગ એ બાદ બાકી. તો કે સમાન નથી, અલગ છે. આ ઓછા હે, આ વત્તા હે. તો ઓછા વત્તા ઓછા 15 માંથી કેટલા? તો કે 2 જાય તો 13 અને મોટાની નિશાની આ વાય એમનો 15 મોટા એની આગળ ઓછા તો અહીંયા ઓછા બરાબર. આ 12 વત્તા હે 7 ઓછા હે તો કે 12 માંથી 7 જાય તો કેટલા વધે? 5. હવે ઓછા 13 ક્યાં જાહે? તો કે ઓછા 13 જાહે છેદમાં. y બરાબર આ 13 ગુણાકાર માંથી ક્યાં જાય? તો કે ઈ 13 ગુણાકાર માંથી ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો કે y બરાબર 5 છેદમાં ઓછા 13 આવતા હતા તો અહીંયા ઓછા 5 ના છેદમાં 1. x અથવા y મળી ગયો. એનો મતલબ ત્રીજા નંબરનો સ્ટેપ પૂરો થયો. લોપ લાગી જાય ને કે લોપ એટલે નિશાની ચેન્જ કરી. નિશાની ચેન્જ થઈ જાય એટલે એમાંથી x હોય અથવા તો y હોય એ બે માંથી એક મળે. એક મળે એનો મતલબ ઈ સ્ટેપ પૂરું થયું. ઈ સ્ટેપ એટલે કેટલામા નંબરનું? ઈ સ્ટેપ એટલે ત્રીજા નંબરનું સ્ટેપ પૂરું થયું. ત્રીજા નંબરનું સ્ટેપ પૂરું થાય તો આપણે શું કરશું? આપણે ચોથા નંબરના સ્ટેપ તરફ આગળ જઈશું. શું થાય? તો કે x અથવા y મેળવવો. તો હવે જે મેળવવાનું બાકી હોય ને એ મેળવવાનું રહે. y મળી ગયો એટલે x મેળવવાનો રહે. તો અહીંયા જે મળી ગયો હોય ને અહીંયા લખવાનું. y મળી ગયો હોય તો y ની કિંમત મૂકતા. શું? ઈઝી પીઝી. y ની કિંમત મૂકતા. ક્યાં મૂકવાનું? તો કે શરૂઆતમાં જે બે સમીકરણ આપેલા હોય ને એમાંથી ઈઝી હોય. તો કે શરૂઆતમાં આ બે સમીકરણ આપેલા છે એમાંથી બીજું ઈઝી લાગે તો બીજા સમીકરણમાં મૂકતા 9x બરાબર 2y વત્તા 7. 9x બરાબર 2y વત્તા 7. આ 9x એમનો બરાબર 2 કૌંસમાં y ની જગ્યાએ કૌંસ કરી લખી નાખવા ઓછા 5 ના છેદમાં 13 અને પ્લસ 7 એમનો. અહીંયા સુધી ક્લિયર? ઈઝી પીઝી. મજા આવી જાય. સિમ્પલ હે પણ થોડીક મહેનતની જરૂર છે. કેટલી? તો કે એક વાર ન આવડે તો 2 વાર, 3 વાર, 5 વાર, 15 વાર. પછી 500 રૂપિયાનું માર્કેટમાં ટિફિન આવે એ લઈ લ્યો ને બાપ ભેગા જવા. એટલે કે પ્રેક્ટિસ કરો. અને આ બધી રમત પ્રેક્ટિસની જ છે, વારંવાર પ્રેક્ટિસની છે. હું ખુદે ભાઈ આ મૂકી દઉં ને તો મારે 15-20 દીમાં દાડિયા કામે જવું પડે. એની હું જવાબદારી લઉં. એટલે પ્રેક્ટિસની કેમ છે, કેટલી કરો એ તમારા ઉપર આધાર રાખે. આ 9x એમનો બરાબર આ બેનો ગુણાકાર થાય 5 દુ ઓછા 10 છેદમાં 13 વત્તા 7 કમ્પ્લીટ. આ 9x એમનો આ ઓછા 10 એમનો ને વત્તા આ 13 નો 7 નો ગુણાકાર થાય 13 સતા 91 એના છેદમાં 13 એમનો. અહીંયા સુધી કમ્પ્લીટ. ઈઝી પીઝી સ્મૂથ છે, કાંઈ નથી. સફા જેવો દાખલો છે. આ 9x એમનો આ 10 ઓછા હતા તો અહીંયા ઓછા રાખવાના. સો ઈઝી પીઝી સફા જેવો દાખલો. કેવો? 9x બરાબર ઓછા 10 વત્તા 91. ઓછા 10 વત્તા 91. આના માટે આપણે ધોરણ 6 ની એક રીત યાદ કરશું. કાંઈ ના હોય ઈઝી હોય અને ઈઝી ના હોય તો મારું કામ જ એ ઈઝી બનાવવાનું. કેવી રીતના? તો કે અહીંયા ઓછા 10 છે અને અહીંયા 91. તો કે ઓછા 10 માંથી 91 કેમ કાઢવા? તો કે અહીંયા લખવાના 91, અહીંયા લખવાના ઓછા 10. આ એક હોય તો એક લીટો કરવાનો, નીચે 0 હોય તો એકેય છેકવાના નહીં. એકેય છેકી નહીં તો કેટલા દે? 1. અહીંયા કેટલા? 9 હોય તો 9 લીટા કરવાના. 1 2 3 4 5 6 7 8 9. નીચે 1 હોય તો 1 છેકી નાખો. વૈધાય ગણવાના 1 2 3 4 5 6 7 8. તો અહીંયા કેટલા મૂકવાના? 8. કેટલા? 8. તો 91 માંથી 10 જાય તો 81 વધે અને મોટાની નિશાની તો કે પ્લસ માઇનસ માઇનસ થાય. 91 માંથી 10 જાય તો 81. 91 મોટા તો મોટાની નિશાની આ પ્લસ તો આ પ્લસ.
એનો મતલબ 9x બરાબર 81 છેદમાં કેટલા છે 13. આ બેનો શું થાય તો કે 9 નો 81 નો ભાગાકાર થાય તો કે 90 81 x બરાબર 9 ના છેદમાં 13. અને ભાગાકાર માટે વારંવાર કહું છું કે મેં જે રીત શીખવાડી એ મુજબ કરશો તો જ સાચું પડશે, નહીતર કોઈ ચાન્સ જ નથી. 81 ભાગ્યા 9 હોય તો અહીંયા કરવાનું આવી રીતના નિશાની, આ ભાગાકારની નિશાની ખાસ મગજમાં ઉતાર લઈ. અહીંયા 81 હોય તો એને ધ્યાનથી જોવાનું, આની બાજુ જે હોય એ સંખ્યા ક્યાં આવે તો કે અંદર આવે, આની બાજુ સંખ્યા હોય ક્યાં આવે તો કે બહાર આવે. હવે શું કરવાનું તો કે ઘણા બાળકો 9 ના પાડામાં 8 ગોતતા હોય એવો મેળ આવે નહીં, તો અહીંયા 2 સુધી બોલી લેવાનું અને 9 નો પાડો 81 સુધી છેક બોલવાનું તો કે 90 81. અને આમાંય ખાસ ધ્યાન રાખવા જેવી કે નોંધવા જેવી બાબત ઈ કે હું તમારા જેવડો હતો ને ત્યારે અહીંયા પ્લસ કરતો, પણ તમે મારી પાસે ભણો એટલે અહીંયા શું કરવાનું માઇનસ, અને બે ની બાદબાકી કરશો એટલે કેટલા આવશે 0. એટલે 81 ભાગ્યા 9 ઓલા 81 ભાગ્યા 9 કરશો તો 9 ના છેદમાં 13 આવશે. એનો મતલબ ચોથું સ્ટેપ અહીંયા ઈઝી પીઝી સ્મૂથ છે, મજા આવી જાય એવા દાખલા છે. કેની રીત તો કે લોપની રીત. હવે ક્વેશ્ચન નંબર 1 નો દાખલા નંબર 4. હવે આમાં થોડીક એવું લાગે તો ફાટવી હોય તો ફાટે તમારે. આપણે ફૂલ એક ને એક દાખલો કેટલી વાર ગણ્યો છે, કેટલી વાર ગણાવ્યો છે અને હજી ગણાવવાની તેવડ છે આપણામાં શું છે, એટલે લગભગ તો નહીં ફાટે. અને ફાટે આમાં કઈ નક્કી ના હોય, એક આંકડો અથવા એક નિશાનીમાં ફેરફાર રહી જાય તોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હું આવી ગરમીમાં એક વસ્તુ તમને દેખાડું તો કે આ શું હે ખબર તો કે લોપની રીત, એમાં ક્વેશ્ચન નંબર 1, એમાં દાખલા નંબર 4 કમ્પ્લીટ. પેલું સ્ટેપ શું હોય તો કે સમીકરણ બનાવો. બીજું સ્ટેપ શું હોય તો કે x અથવા y સમાન કરો. ત્રીજું સ્ટેપ શું હોય તો કે લોપ મારવો. અને ચોથું સ્ટેપ શું હોય તો કે લોપ લાગી જાય પછી ચોથું સ્ટેપ હોય x અથવા y મેળવો. કેટલા સ્ટેપ 4 સ્ટેપ ઈઝી પીઝી. કેટલા 4 સ્ટેપ સ્મૂથ લબાડ જેવા, મજા આવી જેવા. હાવ કાંઈ નથી આ દાખલામાં, હાવ ઈઝી. હું તમારા જેવડો હતો ત્યારે મને ન આવડતા, કારણ કે મેં ક્યારેય મેથ્સની બુક હાથમાં જ નથી લીધી, એટલે આવડતા એવું કઈ નતું. પણ તમારા જેટલા નહીં, કારણ કે તમે મારી પાસે ભણો. ખાસ નોંધવા જેવી બાબત, તમે મારી પાસે ભણો ને એટલે તમને આવડવું જ જોઈએ. કેટલા સ્ટેપ 4 સ્ટેપ. શું કરવાનું તો કે દાખલો કરવાનો. કયો દાખલો તો કે હમણાં જે તમને આ બતાવું હોય કે પહેલું સ્ટેપ સમીકરણ બનાવવા, બીજું xy સમાન કરવો, ત્રીજું લોપ મારવો અને ચોથું x અથવા y મેળવવો. 4 સ્ટેપનો દાખલો. તો કે હવે આપણા શરીરના એક વસ્તુ, એક ટાઈમ આવી ગયો કે આપણા શરીરના જેટલા અંગો હોય ને બધા ખોલીને સાંભળવાના, કે આંખ નાક કાન જી હોય એ બધું ખોલીને અહીંયા સાંભળશું તો કે જોશું. પણ અમુક વસ્તુ સાંભળવાની હોય ને એટલે સાંભળ, પણ ટૂંકમાં ચોંટાડીને બેસી જાઉં એક જગ્યાએ એટલે સમજાય. તો કે આ સમીકરણ આવું આપેલું છે અને બીજું આવું આપેલું, તો કે સમીકરણ રેડી છે કે નહીં તો રેડી છે, પણ આને શું કરવું પડે તો કે એને ઈઝી બનાવવું પડે. ઈઝી બનાવવા માટે શું કરવું તો કે સમીકરણને લખવું પડે. કેવી રીતના લખાય તો કે હમણાં આપણે અહીંયા પાછું એને જોઈને લખી નાખશું. કેવી રીતના લખશું તો કે જોઈને. ક્યાંથી તો કે આમાંથી x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર ઓછા 1. આવો દાખલો આવે તો છેદમાં આ બે નો શું કરી નાખવાનો ગુણાકાર. 2 તેરી 6 તો અહીંયા 6 મૂકી દેવાના, અહીંયા 6 મૂકી દેવાના અને અહીંયા 6 મૂકી દે. આટલું કમ્પ્લીટ. હવે છેદ ઉડાડી દેવાના, કાંઈ ના હોય. ઈઝી સ્મૂથ લબાડ જેવું. 2 તેરી 6, 3 દુ 6. તો હવે વધ્યું હું અહીંયા વધ્યા 3 ને x, તો આ 3x પ્લસ અહીંયા 2y ને 2 એટલે 2 દુ 4y બરાબર 6 ને 1 6 1 6. અને આ માઇનસ છે પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ. ગુણાકારમાં મોટાની નિશાની ના હોય. ગુણાકાર ભાગાકાર ખાસ ધ્યાન રાખજો. ફલાળ જેવો કેટલા એવું કરી આવો. ગુણાકારમાં મોટાની નિશાની ના હોય, એમાં ખાલી જોવાનું માઇનસ પ્લસ ગુણ્યા લખો, માઇનસ પ્લસ માઇનસ થાય. હું તો કે માઇનસ પ્લસ માઇનસ થતું હોય તો માઇનસ જ મૂકવાનું, મોટાની નિશાની નહીં. આ ઇક્વેશન 1. બીજું શું હે
તો કે x ઓછા y ના છેદમાં 3 બરાબર 3. આ છેદમાં 3 છે તો અહીંયા ગુણ્યા 3 કરી નાખવાનું, અહીંયા ગુણ્યા 3 કરી નાખવાનું, અહીંયા ગુણ્યા 3 કરી નાખવાનું. ઈઝી. આ બે 3 3 કેન્સલ. તો અહીંયા હું લીધું 3 ગુણ્યા x એટલે 3x, અહીંયા ઓછા તો અહીંયા ઓછા, અહીંયા ખાલી y વધ્યો તો અહીંયા y બરાબર અહીંયા 3 ગુણ્યા 3 એટલે 3 3 9. આ ઇક્વેશન 2. કેટલામું સમીકરણ? તો કે બીજું સમીકરણ. બે સમીકરણ બનાવવા તો પેલું સ્ટેપ શું થઈ ગયું? પેલું સ્ટેપ પૂરું થઈ ગયું. પેલું સ્ટેપ પૂરું થાય એટલે બીજા સ્ટેપમાં જવાનું. બીજું સ્ટેપ શું? તો કે x વધવા y સમાન કરવો. પણ આ જોઈએ તો પેલા સમીકરણમાં 3x છે અને બીજા સમીકરણમાં 3x છે. એનો મતલબ x વધતા y વાળું સમાન થઈ ગયું. તો કે ત્રીજા નંબરના સ્ટેપમાં જવાનું. શું કરવાનું? લોપ મારવાનો. કેવી રીતના લાગે? તો કે સમીકરણ 1 ને ઉપર લખી નાખવાનું અને સમીકરણ 2 ને એની નીચે લખી નાખવાનું. એટલે ઉપર નીચેથી લોપ લાગે. કેવી રીતના? તો કે 3x વત્તા 4y બરાબર ઓછા 6 ઈ પેલા લખવાનું. જો 3x વત્તા 4y બરાબર ઓછા 6 એની નીચે કેટલામું? તો કે બીજું સમીકરણ 3x ઓછા y બરાબર 9. 3x ઓછા y બરાબર 9. આ દાખલામાં ખાસ ધ્યાન દઈએ, લોપ કરવા માટે આપણે એકેય સમીકરણને એકેય વસ્તુ વડે ગુણ્યું નથી. શા માટે? કે બંનેમાં એક સમાન હતા. એક સમાન હતા તો કે x અથવા y સમાન કરવા એવું સ્ટેપ હોય, પણ સમાન કરેલા હોય તો કઈ કૂચે મરવાનું નહીં. તો એના પછીનું સ્ટેપ ડાયરેક્ટ લોપ મારવું. લોપ કેવી રીતના લાગે? તો કે એની માને એની ગરકી પકડીને લોપ કરવા માટે શું કરવાનું? તો એક લીટો કરવાનો, ત્રાસો આવી રીતના એક આડો કરવાનો લીટો, અને નીચેની જેટલી વસ્તુ હોય ને એની બધીની નિશાની કરી નાખવાની છે એટલે લોપ લાગી. આ 3x પ્લસ છે તો અહીંયા માઇનસ કરી દે, આ y માઇનસ છે તો અહીંયા શું કરી દેવાનું? પ્લસ કરી દે. 9 પ્લસ છે તો શું કરી દેવાનું? માઇનસ. હવે સમાન સંખ્યાઓ કેન્સલ થઈ જાય એટલે 3x માંથી 3x જાય તો 0, અને અહીંયા છે આ નિશાની જોવાની, એક આ અને એક આ. પ્લસ 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 થાય કે સમાન સમાન સરવાળો. પ્લસ 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 તો કે આ 4y છે અને આ y છે તો કે 4 ને 1 5y મોટાની નિશાની, તો કે 4 મોટા છે તો અહીંયા પ્લસ આવશે. આમાં એમ જ માઇનસ અને આ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ સમાન સમાન સરવાળો એટલે એ બેનો સરવાળો 6 ને 9 15 મોટાની નિશાની એટલે આ ઓછા 15. અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી ક્લિયર હોય તો કઈ આના માટે આના હાટું થઈને તો આપણી આગળ ભાગાકારની બેસ્ટમાં બેસ્ટ રીત છે કે ભાગાકારની આમ કરશું નિશાની અને 15 ને લખશું અંદર અને 5 ને લખશું બાયણે. 5 નો પાડો સિમ્પલ 15 સુધી બોલશું, 5 તેરી 15. અને અહીંયાથી મોટા ભાગના બાળકો થાપ ખાઈ જતા હોય તો કે અહીંયા પ્લસ ની નહીં માઇનસ નિશાની આવે. 15 માંથી 15 કાઢવું તો અહીંયા 5 હોય તો 5 મીંડા કરવાના, 1 2 3 4 ને 5. ઘણા બાળકોએ મને કીધું કે લીટામાં પ્રોબ્લેમ થાય એટલે મીંડા કરી નાખો. નીચે 5 છે તો 5 એ 5 છે કેટલા વિધા? 0. એવી રીતના 1 માંથી 1 છેકશો તો ઈ 0 આવશે. એનો મતલબ 5 તેરી 15. y બરાબર કેટલા આવશે? તો કે y બરાબર આવશે -3. -3 આવી ગયું એનો મતલબ ત્રીજું સ્ટેપે શું થયું? તો કે લોપ મારવા વાળું સ્ટેપે કમ્પ્લીટ. સમજાઈ ગયું? ત્રીજું સ્ટેપ પૂરું થઈ ગયું. અહીંયા ત્રીજું સ્ટેપ શું હતું? તો કે લોપ મારવો. કેવી રીતના? તો કે નિશાની બદલે એક આવી રીતના લીટો કરવાનો અને બધી સંખ્યાની નિશાની બદલાવી. પછી એક વસ્તુ મળશે x અથવા y મળી ગયો તો હવે મેળવવાનું શું રહે? x. અને લીટી હું લખવાની તો કે અહીંયા જે વસ્તુ આપેલી હોય ને એની કિંમત મૂકતા, કે y ની કિંમત મૂકતા. ક્યાં મૂકવાની? તો કે સૌથી પહેલા શરૂઆતમાં જે સમીકરણ બનાવ્યા હોય એમાંથી ઈઝી લાગે એમાં. તો કે સમીકરણ 1 ને 2 ઈઝી લાગે. 3x ઓછા y બરાબર 9. તો કે 3x ઓછા y બરાબર 9. y ની કિંમત મૂકતા એટલે y બરાબર જે આવ્યું એ લખી રાખવાનું. y બરાબર કેટલા આવ્યા? તો કે y બરાબર -3 આવ્યા એટલે y ની જગ્યાએ કૌંસ કરીને -3 કરી નાખવાના. તો કે 3x ઓછા y ની જગ્યાએ કૌંસ કરીને -3 બરાબર 9. હવે અહીંયા ગુણાકાર છે એટલે ખાસ ધ્યાન રાખી માઇનસ માઇનસ પ્લસ. તો આ શું થઈ ગયું? 3x + 3 બરાબર 9. આ 3 પ્લસ છે ઓલી પર જઈ તો માઇનસ. હવે ખાસ ધ્યાન રાખશું 3x બરાબર 9 ઓછા 3. અને આ બાદબાકી માટે આપણી પાસે બેસ્ટમાં બેસ્ટ રીત છે કે 9 ઓછા 3 આવી બાદબાકી ન આવડતી હોય તો કે 9 ઉપર લખવાના, અહીંયા ઓછા લખવાના, અહીંયા 3.
9 હોય લીટા એ મેળ આવે તો 9 લીટા કરી નાખવાના 4 6 7 8 9 નીચે 3 હોય 3 છેકી નાખવાના જી વૈધા એટલે કરી નાખો 1 2 3 4 5 6 તો અહીંયા 6 સિરિયસલી હાલો હવે ખાસ ધ્યાન રાખી 3x બરાબર 9 માંથી 3 જાય તો કેટલા વધે કે 6 અને આ બેનો શું થાય તો કે ઈ બેનો ભાંગાકાર થાય તો કે 3 દુ 6 3 દુ 6 એટલે x બરાબર કેટલા 2 આ ચોથું સ્ટેપ અહીંયા શું થયું તો કે ચોથું સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થયું કેટલા સ્ટેપ હોય 4 સ્ટેપ ઈઝી કેટલા આ લોપની રીતમાં કેટલા 4 સ્ટેપ હોય કેટલા 4 સ્ટેપ પહેલું સ્ટેપ શું હોય તો કે સમીકરણ બનાવો બીજું સ્ટેપ શું હોય સમીકરણ બની ગયા કેમ ખબર પડે તો કે એબીસીડી ના કોઈ પણ બે અક્ષર ડાબી બાજુ અને આપણો જમણી કોર એવું દેખાય એટલે પહેલું સ્ટેપ કમ્પ્લીટ બીજું સ્ટેપ શું હોય તો કે x અથવા y સમાન કરવું કેવી રીતના થાય તો કે સમાન આડા અવળું સમીકરણ એકમાં જે આગળ હોય એ બે ને ગુણી દેવાનું બે માં આગળ હોય એકને ગુણી દેવાનું એટલે બીજું સ્ટેપ એ થાય કમ્પ્લીટ ત્રીજું હું લોપ મારવો કેવી રીતના તો કે એની ગરી પકડીને એની ઠોકી નાખો લોપ મારવો અને ચોથું સ્ટેપ શું હોય તો કે લોપના અંતે x અથવા y બંનેમાંથી એક વસ્તુ મળી ગઈ હોય તો જી બાકી હોય x અથવા y મેળવો કેટલા 4 સ્ટેપ ઈઝી મજા આવી જાય એવા 4 સ્ટેપ કઈ રીતમાં તો કે લોપની રીત મોજ આવશે એકવાર ગણો ન સમજાય તો બીજી વારમાં જાઓ ન સમજાય તો ત્રીજી વાર ચોથી વાર 5 વાર 10 વાર ને 15 વાર ફાઇનલ 15 વારમાં આ દાખલા તમને ન આવડે ને તો કે માર્કેટમાં 500 રૂપિયાનું ટીક લઈ અને ભરો મમ્મી સવારે ભરી દે અને બાપા ભેગા નીકળી જાય આવ ઈઝી છે છતાંય આ તમારે 15 વાર પ્રેક્ટિસ કરવાની તેવડ હોય તો આપણે બીજી 15 વાર પાછી કરી લેહી એટલે 30 વાર સુધી છૂટ તમને પણ છતાંય ન આવડતું હોય તો એનો મતલબ આપણે આના માટે નથી બન્યા અને એવું નથી કે ન સમજાતું હોય તો ના આવડે 15 વાર અમુકને ન આવડતું હોય 20 વારે આવડે 20 ન આવડે તો 25 30 50 વાર પણ તમારામાં હું જોવી જોઈએ 100 વાર કરવાની તો નહીં મૂકવાનું નકર ટિફિન ભરો 500 રૂપિયા મસ્ત રોજ દે છે મહિનાના 15,000 નીકળી જાવ બાપા ભાઈ અહીંયા સુધી કમ્પ્લેટ અને ખાસ ધ્યાન રાખી એક વસ્તુ દેખાડું પછી હું તમને એક મહત્વની આને થોડું ખોલ કે હું ગુચ્છે મળું છું કે એક વ્યક્તિ જે મારા હાડું 50 ડિગ્રીમાં 24 કલાક ગણાવે 50 ડિગ્રી નહીં પણ હમણાં તાપમાન થોડુંક વધી ગયું 52 ડિગ્રી કે 52 ડિગ્રીમાં ગણાવે ને એ વ્યક્તિને ગૌરવ થાય ને એના માટે પૂછે મારું હું મારું કહું તમારી તમને ખબર કે તો એ વ્યક્તિ માટે થઈને આપણે આમાં 100 માંથી 100 ન થાય તો કે 100 માંથી 99 એટલા ન થાય તો કે 98 એટલા ન થાય તો કે 97 એટલા ન થાય તો 80 70 પણ 33 તો લઈ આવી સમજી ગયા કે એટલી મહેનત તો કરી લે બરાબર 100 માંથી 95 કે 95 પ્લસ તો બહુ મસ્ત કહેવાય પણ હાવ નોટ કે આટલા તો લઈ આવે કે જેની કેપેસિટી જ નથી પણ એ મહેનત કરીને આટલા તો લઈ આવવાના જ છે કારણ કે એ વ્યક્તિને તમારી વાહે હું એમ નથી કેતો કે 100 માંથી 100 લ્યો કારણ કે આગળ જઈને નોકરી મળે કાલ હું કાલ હું અહીંયા ભણાવતો કાલ આ દબાઈ જાય તો પૂરું થઈ જાય એમાં એના માટે નહીં પણ એક વ્યક્તિ જે મારા હાટું પૂછે મરે ને એને ગૌરવ થાય ને એના હાટું મહેનત કરવાની છે એટલે મહેનત કરો 1 વાર 2 વાર 5 વાર 15 વાર 50 વાર એટલે લડી લ્યો અને અહીંયા સુધી રહ્યા હોય તો યાર આઈ લવ યુ અને આનાથી વિશેષ કોઈ હોય જ ના શકે નીકળો